હાય ગાઈસ, કેમ છો તમે બધા? અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અમે આજે ડુંગળી બનાવશું, તમને આખી રેસીપી બતાવશું. તમે જોઈ લો. અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે, તેલ પણ વેડી ગયું છે. હવે પછી અમારા મસાલા આવી ગયા ગાઈસ, પછી તમને અમે ડુંગળી બનાવશું, તમને બતાવીશું. મિત્રો હવે ડુંગળીયું નાખવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોતા રહેજો, મારો પૂરો બ્લોગ જોઈ લેજો. નાની નાની ડુંગળી લઈને પહેલા તેલમાં તળી દેવાની, પછી ડુંગળી બનાવવાની. બોલતા રહેજો, જે ગરમ મસાલા નાખો બોલતા રહેજો. મિત્રો લીલું લસણ નખાઈ રહ્યું છે. હવે તમે જો મિત્રો પેસ્ટ નાખવાનું ચાલુ. ઘનશ્યામ કાકા આવી ગયા છે ડુંગળીયાની મોજ લેવા માટે. ટામેટાની પેસ્ટ, ગરમ મસાલો, હા ઘનશ્યામ કાકા પણ ડુંગળીયાના સ્વાદ લેવા માટે આવી ગયા છે. તો ચીઝ નાખવાની છે. હવે ચીઝ નાખવાનું ચાલુ થઈ ગયું છે. ઓછું બોલવા રાખ. કોથમીર, મિત્રો દહીં નાખ્યું છે. પાપડી તો થોડું રેડી થઈ ગયું. મિત્રો હવે ડુંગળી રેડી થઈ ગઈ છે. પછી અમે હવે ખાવાનું ચાલુ કરીશું. હાય ગાઈઝ, ખાવાનું ચાલુ કરી દીધું છે. લેવાનું હવે ફટોફટ જલ્દી કરો, ફટોફટ ખાલી કરો કઢાઈ. કાકા ખાવાનું ચાલુ કરી દો જલ્દી ફટોફટ. ડુંગળીઓ આપણું રેડી થઈ ગયું છે. તમારે કંઈ કહેવું હોય તો કહેતા. ભૂસા વાગશે એટલે ફટોફટ લઈને બેસી ગયા. જલ્દી કર, ખાવાનું કર જલ્દી. મિત્રો ડુંગળી લઈ લીધું. હવે રોટલો લઈ લઈએ. સાસ લઈ લઈએ. મિત્રો ડુંગળી લઈ લીધું છે. અમે હવે ડુંગળી ખાવાનું ચાલુ કરીશું. ડુંગળી ખાવાનું ચાલુ કરીએ પછી. મિત્રો અમારા રવિભાઈ ડુંગળી ખાઈ રહ્યા છે. બધા સ્ટાફ મળે પણ ખાઈ રહ્યા છે. મિત્રો મિત્રો અમે બધા હવે આવી ગયા છે. સ્ટાફ માણસો હવે ખાવાનું ચાલુ રાખો તમે પણ. મિત્રો મસ્ત ડુંગળી બની છે. આમાં આપો કરું જ જો કે ખા ખા કરવું મારે. મિત્રો આ 2 જણ પછી હજુ હવે આવ્યા. હવે ખાવાનું ચાલુ કર્યું છે. આ બાબુલાલ બધા ખાવાનું ચાલુ છે. તો આ પણ અમારા ગામના છે, તે ખાઈ ગયા છે. અવતાર પણ ખાઈ રહ્યો છે. અને મને બરોબરનું તીખું લાગ્યું, મતલબ મેં વધારે ખાધું નહીં. વિપુ કાકા ખાઈ રહ્યા, નશી કાકા ખાઈ રહ્યા.
આટલું ડુંગળી વધ્યું છે હજુ મિત્રો. અમે હવે ખાઈ લીધું છે. અમે હવે ઘરે જઈશું. પછી વિડીયો ગમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.